નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં વાત કરીશું કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આવેલી લેટેસ્ટ અપડેટ એટલે કે 2 થી 3 દિવસની જે ભરતીની માહિતી આવી છે તેની સંપૂર્ણ માહિતી છે તે આપણે આજના વિડીયોમાં મેળવશું. અને જો વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને તમારા મિત્રોને ખાસ શેર કરજો. તો આજના વિડીયોની શરૂઆત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી કરીએ છીએ. તો સૌપ્રથમ વાત કરીએ તો જાહેરાત ક્રમાંક 301 મહેસૂલ તલાટી વર્ગ 3ની પરીક્ષા 14/9/2025ના રોજ યોજાનાર પ્રથમ તબક્કાની પ્રાથમિક પરીક્ષા અંગેની સમય સુવિધા બાબત છે તે જાહેર કરવામાં આવેલી છે. એટલે કે આગામી 14/9/2025ના દિવસે તલાટીની પરીક્ષા યોજાવાની છે તેની સંપૂર્ણ માહિતી 6/9/2025ના દિવસે છે તે અહીં લેટેસ્ટ અપડેટ આપવામાં આવેલી છે. આજના વિડીયોમાં આપણે શોર્ટમાં જ માહિતી મેળવશું. તો જો તમારે PDF ડાઉનલોડ કરવી હોય તો તમે GSSB ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ અને તમે આ PDF છે તે ડાઉનલોડ કરી શકશો. ત્યાર પછી જાહેરાત ક્રમાંક 321 જુનિયર ફાર્માલિસ્ટ વર્ગ 3 સર્વજ્ઞ સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા તથા દિવ્યાંગ ઉમેદવારો માટે સમય મેળવવાની બાબત અગત્યની સૂચના છે તે જાહેર કરવામાં આવેલી છે. 6/9/2025ના દિવસે લેટેસ્ટ અપડેટ આવેલી છે. ત્યાર પછી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળ ખાતાના વડા અધિકારી નિયમની તબીબી શિક્ષણ સંશોધન વર્ગ ગાંધીનગર હસ્તકના થિયેટર આસિસ્ટન્ટ વર્ગ 3 સીધી ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. જેની વિગતવાર માહિતી 4/9/2025ના દિવસે ભરતી બોર્ડ ઉપર મૂકવામાં આવેલી છે. ત્યાર પછી નર્મદા અને જળ પાણી પુરવઠા કલ્પ વિભાગ નિયંત્રણ હેઠળના વડા ગુજરાત એન્જિનિયરિંગ સંશોધન કચેરી હસ્તકની પ્રયોગશાળા મદદનીશ વર્ગ 3ની સીધી ભરતીની જાહેરાત ક્રમાંક છે તે જાહેર કરવામાં આવેલી છે. આ અપડેટ 4/9/2025ના દિવસે GSSB.ગુજરાત.gov વેબસાઇટ ઉપર આવેલી છે. ત્યાર પછી જાહેરાત ક્રમાંક 325 સર્વેચર વર્ગ 3ના ઉમેદવારોને સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા છે તે અગત્યની સૂચના છે તે 4/9/2025ના દિવસે ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવેલા છે. જાહેરાત ક્રમાંક 350 મ્યુનિસિપલ એન્જિનિયર વર્ગ 3 સર્વજ્ઞ સ્પર્ધાત્મક કસોટી વિગતવાર અભ્યાસક્રમ છે તે 4/9/2025ના દિવસે જાહેર કરવામાં આવેલો છે. ત્યાર પછી જાહેરાત ક્રમાંક 301 મહેસૂલ તલાટી વર્ગ 3 પરીક્ષા 14/9/2025ના યોજાનાર પ્રથમ તબક્કાના પ્રાથમિક પરીક્ષા માટેના પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા બાબત જે તેની માહિતી છે તે 4/9/2025ના દિવસે વેબસાઇટ ઉપર મૂકવામાં આવી હતી. ત્યાર પછી જાહેરાત ક્રમાંક 270 અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2ની ભરતી માટેના અરજીપત્રો ઉમેદવારોની યાદી છે તે જાહેર કરવામાં આવેલી છે. તે એટલે કે રજીસ્ટર કરવાના કારણસર રદ કરવામાં આવેલી જે અરજીપત્ર છે તે માહિતી 3/9/2025ના દિવસે આપવામાં આવેલી છે. ત્યાર પછી જાહેરાત ક્રમાંક 269 ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2ની જે પરીક્ષા ફી ભરેલ નથી તેમજ ડુપ્લિકેટ અરજીપત્ર સ્ટુડન્ટ કરવા કારણોસર છે તે અરજીપત્ર રદ કરવામાં આવેલું છે. તેની સંપૂર્ણ માહિતી છે તે 3/9/2025ના દિવસે છે તે ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આપવામાં આવેલી છે. ત્યાર પછી જાહેરાત ક્રમાંક 266 ગુજરાતી સ્ટેનોગ્રાફર વર્ગ 3 પરીક્ષા ફી ભરેલ નથી તેમજ ડુપ્લિકેટ પ્રશ્નપત્ર જે અરજી છે તે કરેલી છે તેની માહિતી આપવામાં આવેલી છે. ત્યાર પછી જાહેરાત ક્રમાંક 267 જે આપણે વાત કરીએ જાહેરાત ક્રમાંક 269 અંગ્રેજી સ્ટેનોગ્રાફર જે 3/9/2025ના દિવસે લેટેસ્ટ અપડેટ છે. જાહેરાત ક્રમાંક 241 લેબોરેટરી આસિસ્ટન્ટ જે રસાયણ વિભાગ વર્ગ 3ની ભરતી છે તે માટે સંમતિ યાદી ઉમેદવારોને પ્રમાણપત્રો અને ચકાસણી માટેની સુધારા યાદી છે તે 3/9/2025ના દિવસે મૂકવામાં આવેલી છે. શિક્ષણ વિભાગ હેઠળના નિયામકી ટેકનોલોજી શિક્ષણ કચેરી ગાંધીનગર હસ્તકની સ્ટોર કીપર વર્ગ 3ની ભરતી દિવ્યાંગો માટે ગઢ ખાસ ઝુંબેશ ભરતી છે તે અંગેની જાહેરાત કરવામાં આવેલી છે. ત્યાર પછી જાહેરાત ક્રમાંક 318 સર્વેસર વર્ગ 3 ઉમેદવારોને સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની માહિતી છે તે 3/9/2025ના દિવસે આવેલી છે. ત્યાર પછી જાહેરાત ક્રમાંક 316 સ્ટેટિકલ આસિસ્ટન્ટ વર્ગ 3ની ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા છે તે અગત્યની જાહેરાત છે. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે 3/9/2025ના દિવસે ઘણી બધી લેટેસ્ટ નવી અપડેટ છે તે ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલી છે. અંદાજે 7 થી 8 છે તે માહિતી આપવામાં આવેલી છે. ત્યાર પછી જાહેરાત ક્રમાંક 200
હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર વર્ગ 3 મોડ ખાસ પરીક્ષાના ભાગ 2 પરીક્ષા હાલ પૂરતી મુલતવી રાખવામાં આવેલી છે. એટલે કે હાલ છે તે મોકૂફ રાખવામાં આવેલી છે. આ માહિતી 2/9/2025ના દિવસે ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપર મૂકવામાં આવી હતી. ત્યાર પછી જાહેરાત ક્રમાંક 351 એક્સ-રે ટેકનિશિયન વર્ગ 3 સર્વજ્ઞ સ્પર્ધાત્મક પરીક્ષાના અભ્યાસક્રમ અંગેની જાહેરાત 2/9/2025ના દિવસે છે તે આપવામાં આવેલી છે. જાહેરાત ક્રમાંક 347 ફાયરમેન કમ ડ્રાઈવર વર્ગ 3ની સ્પર્ધાત્મક પરીક્ષાના કસોટીના વિગતવાર અભ્યાસક્રમ છે તે 2/9/2025ના દિવસે ભરતીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર છે તે જાહેર કરવામાં આવેલા છે. તો જો આજના વિડીયોની માહિતી ખાસ સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો. તો મળી એક નવો ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી તમામ મિત્રો ચેનલ ઉપર જોડાયેલા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.